ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે નવરાત્રીમાં વરસાદની શક્યતા નહિવત હોવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે, જ્યારે 30 સપ્ટેમ્બર બાદ વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન નિષ્ણાતનું કહેવું છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે, જો કે ગુજરાતમાં હજુ ચોમાસું સક્રિય છે. બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બની રહી છે, જેને કારણે 24 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે. 2 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે. ધીમે ધીમે વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને 60 થી 65% વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જો કે 30 સપ્ટેમ્બર બાદ વરસાદની શક્યતા નહિવત હોવાથી નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકે છે. 2024ના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે, ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. છતાં પણ હજી ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે, જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે 24 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે. આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદી જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે, જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર 24 થી 30 સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે, આ વરસાદી રાઉન્ડની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે અને એમાં પણ ખાસ કરીને 27-28 તારીખ 2 દિવસ છે, આ 2 દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે. આ પ્રકારનું ગુજરાતનું હવામાન છે એ આવનારા 4-5 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે.